ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં સુખ શાંતિ સોસાયટીમાં રહેતા રત્નુ દિલીપભાઈ જીવાભાઈના આવેલા વિડીયોમાં પાડોશી શખ્સ દ્વારા ઘાતક હથિયાર લઈને મારવા આવતા હોવાનો આક્ષેપ સાથેનો અને ઘટનાનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો। જો કે આ વાયરલ વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે રત્નુ દિલીપભાઈ જીવાભાઈ વિડીયોમાં જણાવ્યું છે કે મારી બાજુમાં રહેતા ધંભા મારા પાડોશી છે અને દારૂ પીને અમારા ઘર પાસે આવતો હોય, જેથી અમે એને ના કહી હતી। તેથી તેઓ ઘાતક હથિયાર લઈને મારવા આવતા મારા દીકરાએ પીસીઆરને ફોન કરીને બોલાવી લીધા હતા। આથી પોલીસ અમને બંનેને લઈ ગઈ હતી અને અમે ફરિયાદ નોંધાવી છે। મને ઢીકા મારે આવે છે જો ગાડી એવું હા પછી શું સાચું બોલ હા મારા બે છોકરાને મારા મને તો હાચું લે ઈ અસર કરાઈ જો સાહેબ બતાય મૂકી દે એ વિડિયો મૂકી દે વિડિયો ઉતારે છે બાર વિડિયો કાઈ નથી બેટા કાઈ તું જયવિદ્યાન ને તારામાંથી ફોન કરને પોલીસ ની ગાડી આવે છે પાણી લેતી હે ચાલુ છે તો આ બધું નજર રાખવાનું કોઈ કઈ વાંધો નહીં ઓલો વિડિયો ચાલુ જ છે ને અમે ક્યાં વિડિયો ઉતારી છી ત્યાં દેખત કોઈ ને અલા જા બાજુ લ્યો ને પોલીસ વાળા આવે છે ને હરખો કરી નાખશે તો આ જે કો ફેરલ છે હા હા તમાર પપ્પાને હમણાં તું રેને બોલ માં કેમ કે દી દરબાર છે એમ હા હા દરબાર છે ઘેર જાવ એમ હાલ ને એમ ઘર જાવ ભાઈ મુકશું ને ક્યાં હા હા તમ તો થાઈ કરી લેજો ને હા કાઈ વાંધો ચાલ હંગરીનો રખાય થરીને ઉપયોગ કરાય હવે આમ હાલો લઈને તો હું કાઢી આ નીકળ્યો છોકરા બહાર લેજો આ છોકરા તારા તાત્કાલિક ટેકો દે એવા મારું નામ રત્નુ દિલીપકુમાર જીવાભાઈ છે। હું અહીંયા સુખ શાંતિ સોસાયટીમાં રહું છું। ભાઈ શ્રી તંબાઈ મારા પાડોશી છે, જેઓ દારૂ પીને મારા ઘર પાસે આવીને ગારું બોલતા હતા એટલે મેં સ્વાભાવિક ના પાડી। ભાઈ આ રીતે ઘાતક હથિયાર લઈ અને મારી ઉપર હુમલો કરવા આવતા હતા। એ દરમિયાન અમારે આ છોકરાએ પીસીઆરને 112માં ફોન કર્યો એટલે 112 આવી અમને બેને અહીંયા લઈ ગયા અને બોલ તળાવ જઈ અને અમે ફરિયાદ કરી।